વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની ઐતિહાસિક વિજયની કેશોદમાં આતિશબાજી સાથે ઉજવણી કરાઈ। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। આજરોજ 87 વિધાનસભા વિસાવદરમાં ગોપાલભાઈની જંગુ બહુમતીથી જીત થઈ છે। આ અવસરે ત્યાંના ખેડૂતો, ત્યાંના તમામ ગામના આગેવાનો એ બહુ જ જોરદાર ભૂમિકા ભજવી છે। ખાસ કરીને તો જવાહરભાઈ ચાવડાની પણ આમાં મહત્વની ભૂમિકા રહી છે। પછી બીજા નંબરે આવે છે કોળી સમાજ। અમુક દિવસો પહેલા જયભાઈ કેસવાલા 300 કોળી યુવાનો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાણ હતા। એના હિસાબે પણ કોળી સમાજની મહત્વની ભૂમિકા રહી છે। આ બધી ઇતર સમાજની અલગ અલગ મહત્વની ભૂમિકા, ત્યારબાદ પટેલ સમાજની પણ મોટામાં મોટી ભૂમિકા રહી છે। આવી બધી અલગ અલગ સમાજની ભૂમિકાના હિસાબે ભાજપ તરફી સામ દામ દંડ ભેદ આ ચાર પ્રયોગ આજવવામાં આવ્યા હતા, છતાં પણ ક્યાંક ને ક્યાંક આજ સત્યનો વિજય થયો છે। અને આના અનુસંધાને કેશોદ આમ આદમી પાર્ટી કેશોદ શહેર પ્રમુખ, હું કેશોદ તાલુકાની મારી જનતા અને કેશોદ શહેરની જનતાને પણ ખાસ અનુરોધ કરું છું કે હંમેશા સત્યનો સાથ આપો। કેશોદમાં જો તમે અત્યારે ભ્રષ્ટાચારે માજા મૂકી છે, આવું ન થવા દો તમે, આવી મારી નમ્ર અરજ છે કેશોદની ન્યાયપ્રિય જનતાને। આજે ગોપાલભાઈની ભવ્ય જીતના હિસાબે ચારચોક કેશોદમાં બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા છે। પ્રભુ શ્રી રામની પ્રતિમાને પણ હારતોરા કરવામાં આવ્યા છે અને આતિશબાજી કરી છે। આ તકે પોલીસ, સરકારી તંત્રએ ખૂબ સાથ સહકાર આપેલો છે। આજે કેશોદમાં મહત્વના પ્રશ્નો છે, આવનારી નગરપાલિકાની ચૂંટણીને લઈને તમારું શું આયોજન છે અને આજે મહત્વના કેશોદના કયા પ્રશ્નો? મહત્વના કેશોદના તો અત્યારે જે અંડરબ્રિજનું કામ થઈ રહ્યું છે, છેલ્લા 4 વર્ષથી આ અંડરબ્રિજનું કામ થઈ રહ્યું છે, પણ શાસક પક્ષ આમાં કોઈ જાતની તસદી લેતું નથી। અલગ અલગ કોન્ટ્રાક્ટરો આમાં કામ કરી અને પોતાની ભૂમિકા ભજવી ગયા, પણ આજ પૂર્વ પશ્ચિમથી પસાર થતો તમામ નાગરિક છેલ્લા 3.5 વર્ષથી પીડાય છે। આ કોઈ પણ શાસક પક્ષને નજરમાં નથી આવતું। આ ખાસ અમારો મહત્વનો મુદ્દો રહેશે।